हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું કોથમીર, લીલા મરચાં, લસણની ચટણી। મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તો ચટણી તમે ઘણીવાર બનાવી હશે, પણ જો આવી રીતે ખાંડી દસ્તામાં ખાંડીને બનાવશો તો ચટણીનો સ્વાદ 2 ગણો વધી જાય છે। તેના માટે આપણે ધાણા લીધા છે, 5 થી 7 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 2 મરચાં લીધા છે। તેને સરસ આપણે ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને તેને એક ખાંડીમાં લઈ અને તેને સાઈડ પર મૂકી દઈશું। હવે આપણે ધાણાને પણ કટ કરી લઈશું। ધાણાને આપણે દાંડીની સહિત જ લેવાના છે। દાંડીનો સ્વાદ આ ચટણીમાં બહુ સરસ લાગે છે। હવે આપણે તેને પણ ઝીણા ઝીણા કટ કરી લઈશું અને આપણે જે ખાંડીમાં આદુ મરચાં લસણ લીધું હતું તેને આપણે ખાંડી લઈશું। એમાં આપણે ચપટી એવું મીઠું એડ કરીશું જેથી સરસ રીતે ખંડાઈ જાય। હવે આપણે તેને ખાંડી લઈશું અને ખંડાઈ ગયું છે આપણું। હવે આપણે તેમાં ધાણા એડ કરી દઈશું। આપણે તેમાં ધાણા એડ કરી દીધા છે અને સરસ ખાંડી લઈશું। આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક વઘાર કરશું। આ ચટણીથી આ વઘાર કરવાથી ચટણીનો સ્વાદ 2 ગણો વધી જાય છે। તો હવે આપણે તેમાં 1 ચમચી તેલ, અડધી ચમચી જીરું અને ચપટી એવી હિંગ લઈ અને વઘાર કરીશું અને આપણે ખાંડેલી ચટણી તેમાં એડ કરી દઈશું અને પાણી ન બળે ત્યાં સુધી આપણે ચટણીને સાતળવાની છે। આપણે હવે તેને સાતળી લઈશું। પાણી બળી ગયું છે, તમે જોઈ શકો છો કે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું। આ ચટણીને તમે 1 અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો। થેપલા, પરોઠા, ભાખરી સાથે એન્જોય કરી શકો છો। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો।